દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનહર પટેલના જય ભગવાન. મિત્રો, ગઈકાલે કબીર સાહેબના જીવનનો પ્રસંગ તમે સાંભળ્યો. આજે વાત કરવી છે કે એવા ઈમાનદાર મુસલમાન રાજાની વાત કરવી છે જેનું નામ છે મુલ્લા નસરુદ્દીન, જે દિલ્હીનો રાજા હતો. સાહેબ, દિલ્હીમાં એનું શાસન હતું. મુલ્લા નસરુદ્દીન એટલો ઈમાનદાર હતો કે દરબારની રાજની આવકમાંથી એક પણ પૈસો વાપરવાનો નહીં. સાહેબ, આટલો ઈમાન હતો. ઈમાન બનો, આનો અર્થ, સાચો અર્થ આ થાય છે સાહેબ. મુસલમાન એટલે કટ્ટરવાદી નહીં, ઈમાનદાર બનો, નેક બનો. અને આ મુલ્લા નસરુદ્દીને પોતાના જીવનમાં સાર્થક કરીને બતાવ્યો. રાજ દરબારનો એક પણ પૈસો પોતાના ઘર માટે નહીં વાપરવો, પોતાના અંગત ખર્ચ માટે નહીં વાપરવો. તો પોતાનું ઘર કેવી રીતે ચાલે, પોતાની રાણી, પોતાના બાળકો, આ બધાનું ઘર કેવી રીતે ચલાવતો મુલ્લા નસરુદ્દીન? રોજ દરબારનું કામ પતી જાય એટલે પોતાના હાથે કુરાન લખે. કુરાનની પ્રતો હાથે લખીને બનાવે. તે વખતે ઝેરોક્સ કે પ્રિન્ટિંગ મશીનો હતા નહીં, હાથથી લખવામાં આવતું હતું. પોતાના હાથે કુરાન લખે અને કુરાન લખેલા જે કુરાને શરીફ એ લખી અને પોતાના નોકરને આપે અને નોકરને કે દરબાર નગરમાં જઈ અને આ કુરાને શરીફ તું વેચી આવ, અને એના જે પૈસા આવે એમાંથી મુલ્લા નસરુદ્દીનનું ઘર ચાલે. યાર, વિચાર કરો. મુલ્લા નસરુદ્દીન, હું આ રાજનો વહીવટ કરતા છું, હું ચાકર છું, આ રાજનો હું માલિક નથી. આવી ભાવનાથી જીવનારો એક મુસલમાન બાદશાહ. આજના બાદશાહોએ સાહેબ આમાંથી બોધ લેવાનો છે, બોધ લેવાનો છે. મારાથી એક પણ રૂપિયો પ્રજાનો કેવી રીતે વાપરી શકાય, હું હકદાર નથી. આવી ખુમારી અંદર હોય ને ત્યારે સાહેબ મુસલમાન બની શકાય. એક પણ રૂપિયો મારે આ રાજનો ના જોઈએ. એના પર પ્રજાનો હક છે, મારો હક નથી. હું તો સેવક છું સાહેબ. આજે સેવા કરવા માટે, સેવક બનવા માટે એ લોકોનો ઇલેક્શન આવે એટલે રાફડો ઊભો થાય. કેમ? સેવક બનવા, પ્રજાના સેવક બનવા, 5 વર્ષ સુધી લોકોની સેવા કરવા માટે. પછી ગાદી પર બેઠા પછી બધાને ખબર છે તમને કે સેવા થાય છે કે સેવાના નામે મેવા ખવાય છે. આપણને બધાને ખબર છે. મુલ્લા નસરુદ્દીન રોજ કુરાને શરીફની પ્રતો લખે, એ કુરાન નોકરને નગરમાં વેચવા મોકલે. એના જે પૈસા આવે એ પૈસાથી પોતાના ઘરનો ખર્ચ ચાલે, પોતાનું કુટુંબ જે છે એનો ઘર ખર્ચ ચાલે. રાજમાંથી એક પણ પૈસો લેવાનો નહીં. ઘણો સમય થયો. એનો જે નોકર હતો સાહેબ, એક નોકર, મુલ્લા નસરુદ્દીને રાજા હતો, બાદશાહ હતો, એક જ નોકર. આજના રાજાઓ, આજના બાદશાહોને કેટલા નોકરો હોય છે મને તમને સારી રીતે ખબર છે સાહેબ. આખી ફોજ નોકરોની, સિક્યુરિટીની ફોજ. શા માટે ભાઈ? સેવકોને શાની ફોજ હોય? મુલ્લા નસરુદ્દીન દિલ્હીનો બાદશાહ હતો, એને શું ખોટ હતી? એને પણ ફોજ રાખી શકી હોતી હોય. એક જ નોકર રાખ્યો હતો. આ કુરાને શરીફ નગરમાં વેચવાનું કામ, બસ એમાંથી જે આવક આવે એમાંથી પોતાનું જીવન ચલાવવાનું. સાહેબ, નોકર બાગડ જે રાજ હતું, બાગડ દેશ, એ બાગડનું જે રાજ હતું ત્યાંનો વતની નોકર હતો. ઘેરથી ચિઠ્ઠી આવી કે ઘણા દિવસ થઈ ગયા, છોકરાઓ તમને યાદ કરે છે, ઘેર આવો. નોકરે મુલ્લા નસરુદ્દીનને કહ્યું કે મારે ઘેર જવું છે, મને પૈસા આપો. મુલ્લા નસરુદ્દીન પાસે નોકરને આપવા માટેના પૈસા નહોતા સાહેબ. હા, એ ધાર્યું હોત તો રાજના ખજાનામાંથી પૈસા આપી શક્યો હોત નોકરને, પણ ના, રાજના ખજાના ઉપર મારો અધિકાર નથી. એ પૈસા તો પ્રજાના છે અને પ્રજાના પૈસા મારાથી કેવી રીતે લેવાય? આ પ્રજાના પૈસા તો પ્રજા માટે વપરાય. હું અલ્લાહનો ગુનેગાર બનું પ્રજાના પૈસા લઉં તો.
સાહેબ રોજ વાયદો કરે, થોડા પૈસા ભેગા થાય તને આપું. એમ કરતા કરતા દિવસો વીતી ગયા. નોકરે કહ્યું કે મારે જવું પડે, છૂટકો નથી. રાજા, તમારી પાસે જે હોય એ મને આપો, હું લઈને જતો રહીશ. કહેવાય છે કે 2 રૂપિયા આપ્યા. મુલ્લા નસરુદ્દીને 2 રૂપિયા નોકરને આપ્યું અને નોકરને કહ્યું કે જા, જાત મહેનતની કમાણીમાં હંમેશા બરકત આવે છે. તારી જાત મહેનતની કમાણી છે તે કુરાને શરીફ ઘેરે ઘેર જઈને વેચ્યું છે. 2 રૂપિયા તું લઈને જા, અલ્લાહ ઉપર ભરોસો રાખજે. સાહેબ 2 રૂપિયા લઈ નોકર નીકળી પડ્યો. નોકરને એમ કે ઘેર જઈશ, મારી પત્નીને બધા રાહ જોઈને બેઠા હશે કે આટલા દિવસો પછી એવા આવે છે, મુલ્લા નસરુદ્દીનના રાજમાંથી આવશે, મોટી મોટી ભેટો લઈને આવશે, સારો પગાર લઈને આવશે, હું જઈને શું કહીશ. પણ સાહેબ બાગડ દેશની અંદર દાખલ થતા ખબર પડી. બાગડ દેશના પહેલા બાગડ દેશ તે વખતે વાહનો નહોતા, ચાલતો જતો તો નોકર રસ્તાની અંદર એક દાડમની વાડી, અને એ પ્રદેશ હતો, એમાં દાડમો એટલા બધા સસ્તા મળે. તો એને એમ થયું કે 2 રૂપિયા લઈને જવું એના કરતાં સસ્તા દાડમો લઈ જાઉં. એટલે 2 રૂપિયાના દાડમો આખું પોટલું બંધાયું. એ પોટલું બાંધીને માથા પર મૂકીને જાય છે અને બાગડ દેશ આવે ને બાગડ દેશમાં ઢંઢેરો પીટાવે ગામના ઝાપા ઉપર કે બાગડ દેશના રાજાની રાણી બીમાર પડી હતી અને વૈદો હકીમોએ એવું કહ્યું હતું કે તમારી રાણીને જો રોજ 1 દાડમનો રસ પીવડાવવામાં આવે તો જ આ રોગ મટે એમ છે, બાકી મટે એમ નથી. અને એ વખતે બાગડ દેશની અંદર દાડમોનું ઉત્પાદન નહોતું થતું. ત્યાં વાતાવરણ નહોતું કે જ્યાં દાડમ થઈ શકે, અને દાડમો મળતા નહોતા. એટલે કહેવાય છે કે ઢંઢેરો પીટાતો હતો, અને ઢંઢેરો પીટાતો હતો એમાં એવું જાહેર કર્યું કે જે માણસ 1 દાડમ ગમે ત્યાંથી લાવી આપશે અને 1 સોનામોર અમે ભેટ આપીશું. આ ઢંઢેરો પીટાતો હતો ને ત્યાં પેલા નોકરને હાજર થવું. નોકરને ખબર પડી મારું પોટલું છે આખું દાડમનું. રાજાને કહ્યું મારી પાસે દાડમનું પોટલું છે. રાજા લઈને એને મહેલમાં ગયો અને બધા દાડમ ખરીદી લીધા અને સિપાહીઓને કહ્યું કે જેટલા દાડમ છે એટલી સોનામોરો આને આપી દો. સાહેબ એટલી સોનામોરો મળી ગઈ દાડમના બદલામાં. અને બાગડના રાજાએ 2 સિપાહીઓ મોકલ્યા કે એને સહી સલામત એને ઘેર પહોંચાડી દો, કારણ કે એની સાથે એની જોડે સોનામોરો છે, ધન છે, રસ્તામાં ચોરાઈ ના જાય. એટલે કે સહી સલામત બાગડના દેશના એક ગામડાનો રહેવાસી આ નોકર એ ત્યાં જઈ અને જ્યારે સાહેબ સોનામોરો ઠાલવીને ઘેર, એના પત્ની બાળકો, એમની ખુશીનો પાર ન રહ્યો. અને નોકરે બધી હકીકત કહી ત્યારે ખબર પડી કે જાત મહેનતની કમાણીમાં બરકત હોય છે. એ મુલ્લા નસરુદ્દીને સાહેબ નોકરને કહેલું કે વિશ્વાસ રાખજે, અલ્લાહ ઉપર વિશ્વાસ રાખજે કે તારી જાત મહેનત છે, તે મફતનો પૈસો નથી લીધો, મેં મફતનો પૈસો નથી લીધો. જાત મહેનતમાં હંમેશા બરકત હોય છે, તને ફાયદો થશે. સોનામોરો મળી ગઈ અને એનું ઘર પરિવાર આખું સુખી થઈ ગયું. મિત્રો, એટલે મારી 2 હાથ જોડીને મનહરભાઈની વિનંતી છે કે ક્યારેય બીજાનો રૂપિયો જૂટવી લેવામાં, ભલે આપણા ઘરની અંદર મરચું ને રોટલો હોય, પણ મરચું ને રોટલો ખાઈને પણ પેટ ભરીને ઊંઘી જજો, પણ ક્યારેય સાહેબ દોનત ખોરી ના રાખશો. બીજાનું પડાવી લેવાનું, બીજાનું જૂટવી લેવાનું, બીજાના હકનું લઈ લેવાનું, બીજાની આંતરડી કકડાઈને એની પાસેથી પડાવી લેવાનું, એવી ભાવના ક્યારેય ના રાખશો. મિત્રો, રોટલો ને શાક મળે, રોટલો ને મરચું મળે, જે મળે ને એ ખાઈ અને પેટ ભરીને સૂઈ જજો શાંતિથી, પણ ક્યારેય મફતનું લેશો નહીં. તમને જે મહેનત, તમારી જાત મહેનત, જે નોકરી ધંધો હોય એમાંથી જે કંઈ મળે ને એમાં જ તમારા ઘર ચલાવવાનું આયોજન કરજો અને એમાં જ તમારું ઘર ચલાવજો. અને ખુદાની બંદગી, ભગવાનની બંદગી, કુદરતની બંદગી કરશો ને સાહેબ, તો ભગવાન મને તમને સુખી રાખશે. અને જાત મહેનતની કમાણીનો રોટલો ખાવામાં જે સંતોષ હોય છે ને, એ સંતોષ સાહેબ કોઈની આંતરડી કકડાઈ અને જૂટવી લઈને ખાવામાં
બિલકુલ સંતોષ નથી હોતો. એવી લક્ષ્મી આજે નહીં તો કાલે, કાલે નહીં તો આવતા ભવે મને તમને દુઃખી કરીને જશે. આવતીકાલે સાંજે મળીશું. પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાભો, નિરોગી આયુષ્ય આપે, હૃદયથી પ્રાર્થના. મનહર પટેલના જય ભારત, જય હિન્દ, જય ગુજરાત.